એના પછીનો ટોપિક છે 21મી સદીમાં મનુષ્ય સામે ઊભા થયેલા શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત પડકારો. આ રિપીટ ક્વેશ્ચન છે. મેં તમને કીધું એક ક્વેશ્ચન રિપીટ થયો છે ક્લાસ 1ની મેઇન્સમાં જ. આપણે આનો અલગથી વિડીયો પણ મૂકેલો છે, ન જોયો હોય જોઈ લેજો. 21મી સદીમાં આવેલા નવા રોગો અને તેના કારણો. ઓકે, તો બેઠો ક્વેશ્ચન કહી શકો, મારી દ્રષ્ટિએ તો રિપીટ થયો જ કહેવાય. તો એનાથી જ શરૂ કરું જે જીપીએસસીએ પૂછેલું હતું. નવા રોગો ઘણા બધા આવ્યા 21મી સદીમાં. સાર્સ ને આપણો જે હમણાં ગયો મોટી બધી મહામારી, એનું નામ લેવાની મનાઈ છે. યુટ્યુબ વિડીયો ઉપર રિસ્ટ્રિક્શન મૂકી દે છે, તો હું નામ નથી લેતો, તમને ખબર જ છે. આપણે બધા 2 વર્ષ ઘરમાં બેઠા રહ્યા હતા કેદ થઈને. તો એવા ઘણા બધા નવા નવા રોગો જે એવા વિષાણુઓથી થયા કે જેના કારણે માણસોને સારી એવી હાનિ થઈ. ઓકે, અને આ 21મી સદીમાં એક નવું જોવા મળ્યું કે હવેની દુનિયા ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ છે, આપણે બહુ કનેક્ટેડ છીએ. તો એનાથી જે ડિઝીઝ થયા ને એ બધા સ્પ્રેડ બહુ જલ્દી થયા. તો આની પહેલાંની જે વૈશ્વિક મહામારી આવી હતી 100 વર્ષ પહેલાં, એમાં 193 દેશ નહોતા અફેક્ટ થયેલા. આ વખતે પહેલી એવી વૈશ્વિક મહામારી કહેવાય છે જેમાં બધા આખી દુનિયા લેવાઈ ગઈ હતી, કોઈ બાકી નહોતું રહ્યું. તો આ એક થયું આ 21મી સદીના ગ્લોબલાઇઝેશનના કારણે. ઓકે, તો આને એક તમે નેગેટિવ વસ્તુ કહી શકો ગ્લોબલાઇઝેશનની. બીજું, આપણે જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે, આપણી લાઈફ કમ્ફર્ટેબલ થતી જાય છે, એમ આપણું જીવન છે ને બેઠાડું થતું જાય છે. સેડેન્ટરી એટલે બેઠાડું જીવન થતું જાય છે. તમે જોજો તમારા પપ્પા દાદાની જનરેશન તમારા કરતાં વધુ ફિટ છે, અને જે બીમારીઓ 50-60 વર્ષે આવતી હતી ને હવે 30-40 વર્ષે આવવા માંડી છે. ઓકે, તો મહેનત નથી કરતા, એના કારણે આપણને લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, જીવનશૈલીના કારણે આવતી બીમારીઓ છે, એ ઘણી બધી વધવા માંડી છે. તો ભારત ડાયાબિટીસ કેપિટલ છે દુનિયાનું, ખ્યાલ છે તમને? 11 કરોડ લોકો લગભગ ડાયાબિટીસથી ગ્રસ્ત છે ભારતમાં. અને ઓબેસિટી પણ કેપિટલ. ઓબેસિટી એટલે જાડાઈ, તમારી હાઇટ કરતાં તમારું વેઇટ વધારે હોય, જે BMI ઇન્ડેક્સ કરતાં વધારે હોય, તો એમાં પણ ઓવરવેઇટ લોકોની સંખ્યા પણ ભારતમાં વધતી જાય. અને આપણે તો એક નોર્મલ કરી નાખ્યું હતું હમણાં છેલ્લા થોડાક ટાઈમથી. લગ્ન પછી તો વજન વધે જ ને, પછી તો પેટ નીકળે જ ને, હવે ક્યાં જવાનું, કોને? અરે આપણા માટે ફિટ રહેવાનું સાહેબ, આપણને સારું લાગે શરીર, એટલા માટે ફિટ રહેવાનું છે. ઓકે, નાના નાના છોકરાઓ, દિલ્હીમાં સ્કૂલના સર્વે થયા 40% છોકરા ઓવરવેઇટ, વિચાર કરો તમે. અને સિટી લાઈફ જેમ વધતી જાય એમ નાના નાના છોકરા જાડિયા થવા માંડે. છોકરા એકચ્યુઅલી કોઈથી 25 સુધી તો પેટ નીકળવું, નોકરી ચાલુ થાય ત્યાં સુધી તો નીકળવું જ ન જોઈએ. પણ આપણા જીવન એવા બેઠાડું થઈ ગયા છે કે આ થવા માંડ્યું છે. આપણે હમણાં તો જોયું ને, યંગ માણસો ગરબા રમતા જેનાથી હાર્ટ માટે સારી એક્સરસાઇઝ છે, ગરબા રમતા બિચારા ગુજરી ગયેલા. લગ્નમાં ફેરા ફરતા ગુજરી ગયેલા. હાવ યંગ માણસો, 20-25 વર્ષના, 30-40 વર્ષના, જેની જવાની ઉંમર ન હોય. ઓકે, તો આ એક મોટી સમસ્યા શરૂ થઈ છે. એક બહુ મોટી આપણી ખાવાની હેબિટ બહુ ખરાબ થઈ ગઈ. પ્રોસેસ્ડ ફૂડ બહુ ખાવા માંડ્યા છીએ આપણે, જેમ કે આ પિઝા ને બર્ગર ને ચીઝ ને ફ્રોઝન ફૂડ ને. ઓકે, ગરીબ અમેરિકામાં એકચ્યુઅલી ગરીબ માણસો ફ્રોઝન ફૂડ ખાય, પ્રોસેસ્ડ ફૂડ. અમેરિકામાં સાધારણ વર્ગના લોકો, જે મા બાપ બે જોબ કરતા હોય, ખાવાનું બનાવવાનો ટાઈમ ન હોય, એ લોકો ઓલું બધું રેડી ટુ ઇટ ખાય. અને ભારતમાં અમીર લોકો રેડી ટુ ઇટ ખાઈ જાય. અમેરિકામાં એકદમ અમીર લોકો હોય ને, જેની પાસે તાજું ખાવાનું બનાવવાનો ટાઈમ છે, પૈસા છે, એ લોકો 2 ટાઈમ 3 ટાઈમ તાજું ખાવાનું ખાય. અને ભારતના અમીર લોકો તાજું ખાવાનું મૂકી અને બધું રેડી ટુ ઇટ પ્રોસેસ્ડ ફૂડ, ગંધારું ગોબરું ખાવા માંડ્યા છે. તો બીજી વસ્તુ, પેસ્ટિસાઇડ ને એ બધાનો ઉપયોગ ખૂબ વધ્યો છે, પોલ્યુશન ખૂબ વધ્યું છે, એના કારણે ઘણી બધી બીમારીઓ આવે છે. એક મેન્ટલ હેલ્થ સાહેબ બહુ બગડવા માંડી છે. અત્યારે એવું કહેવાય છે લગભગ દર 10મો માણસ કોઈને કોઈ માનસિક બીમારીનો શિકાર છે. છેલ્લે કાંઈ નહીં તો ડિપ્રેશન થયેલું છે. ઓકે, તમે જો સુસાઇડના કેસ વધતા જાય છે. અને અમેરિકામાં તો એક બહુ મોટી બીમારી આવી છે, શૂટઆઉટ. કોઈનું મગજ ચસકે દુનિયા ઉપરથી તો એક બંદૂક લઈ આવે, પ્રોવિઝન સ્ટોરમાં મળતી હોય બંદૂક, અને મંડે ગમે બધાને ગોળી મારવા. અને જ્યારે એવું લાગશે કે હવે પોલીસ મને પકડી લેશે એટલે પોતે મરી જાય. આનું શું કરવું? અને દિવસના 112 શૂટઆઉટ થાય છે અમેરિકામાં. 112 લોકો આ શૂટઆઉટના કારણે મરે છે દિવસના. એટલે
24 ચોક 96, 24 પંચા 120, કલાકના 4.5 જેવા. તમે એમ કહી શકો 12-13 મિનિટે 14 મિનિટે એક માણસ અમેરિકામાં બંદૂકથી મરે છે. ઓકે, તો આ એક બહુ મોટી સમસ્યા છે. હા, તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો, કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. હવે એવું નથી કે ખાલી ખરાબ જ વસ્તુ છે, પડકારો જ છે. આની ઉપર આપણે કામ કઈ રીતે કરી શકીએ. એક તો અત્યારે ઇન્ફોર્મેશનનો ફ્લો બેસ્ટ છે. આટલી ઇન્ફોર્મેશન લોકો પાસે ક્યારેય રહેલી જ નથી. તો બેટર ઇન્ફોર્મેશનના કારણે આપણે વધુ સારી રીતે અવેર થઈ શકીએ અને એના માટે આપણે જરૂરી પગલાં ટાઈમસર ઉઠાવી શકીએ. સાયન્સ અને ટેકનોલોજી ખૂબ એડવાન્સ થઈ ગયા છે. કોઈ સમયમાં નાના રોગમાં લોકો મરી જતા હતા, એમાં હવે આપણે આરામથી બહાર નીકળી શકીએ છીએ. એનું તમને સીધું ઉદાહરણ દેખાય. લાઈફ એક્સપેક્ટન્સી, અપેક્ષિત આયુષ્ય જ આખી દુનિયાનું જ વધી ગયું છે. હવે 80 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષે નોર્મલ આયુષ્ય થઈ ગયા છે. જ્યારે આપણે આઝાદ થયા ને, ભારત આઝાદ થયું, ત્યારે આ અપેક્ષિત આયુષ્ય 30sમાં હતું. ઓકે, એટલે લોકો નાની એજે બહુ મરી જતા. ડાયરિયાથી બાળકો બહુ મરી જતા હતા. સિમ્પલ ડાયરિયા, કોલેરા, ઓકે, અને ઘણી બધી મલેરિયા અને ઘણી બધી બીમારીઓ જેનાથી લોકો મરી જતા હતા. તો હવે આ એક સારું પોઝિટિવ વસ્તુ થયું છે. આપણે ભારતમાંથી પોલિયો ખતમ કરી નાખ્યું. શ્રીલંકાએ મલેરિયા, શ્રીલંકા જેવા ટાપુ દેશે મલેરિયા ખતમ કરી નાખ્યું. બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. જીમ અને યોગાનું પેનિટ્રેશન ખૂબ વધ્યું છે. જેમ મેં તમને કીધું, આજથી 20 વર્ષ પહેલાંના લોકો એમ કહેતા લગ્ન પછી તો પેટ વધે જ ને. હવે કપલ ગોલ્સ હોય છે કે લગ્ન પછી 2 જણા જીમ કરશું, 2 જણા યોગા કરશું, ફિટ રહેશું. તો સારી વસ્તુ છે. આપણે ગવર્મેન્ટ બહુ પ્રમોટ કરે છે. મોદીજી ફિટનેસ માટે કેટલું બધું પ્રમોશન કરે છે કે ભાઈ ફિટ રહ્યો બધા. ઓકે, આજીવન ફિટ રહ્યો. આપણું આયુર્વેદ તો કન્સેપ્ટ જ એનો છે, ચીર યુવાનીનો. ખાલી જીવવાનું નહીં. ઓલા પલંગ ઉપર ઓલા અમેરિકન્સ જીવતા હોય 80મું વર્ષ બેડ ઉપર બેઠા છે ને પડ્યા છે ને જીવે છે. નહીં, આયુર્વેદ કહેતું જ નથી. આયુર્વેદ કહે છે ચીર યુવાની. 80 વર્ષ સુધી હટ્ટા યુવાન થઈને પછી મરો. ઓર્ગેનિક ખાવાનાની અવેરનેસ ને બધું વધવા માંડ્યું છે. ઓકે, લોકોનો સાયન્ટિફિક ટેમ્પર ખૂબ વધી ગયો છે. પહેલાં જે દોરા ધાગામાં ઘણી વાર મરી જતા હતા, તો એની જગ્યાએ હવે ઘણું બધું અને ખૂબ સાયન્ટિફિક રીતથી વિચારવા માંડ્યા છે લોકો. કે એક બીજું કહું તમને, 20-30 વર્ષ પહેલાંની બીમારી કહું. ખરાબ ખાવાનું ખાવું એ ફેશન કહેવાય. બધા ખાય જ છે ને, તો આપણે ખાવું જ જોઈએ. હવે લોકો ના પાડી દે ચોખ્ખી, નહીં ખાવું. હું કોલ્ડ ડ્રિંક નથી પીતો, હું પ્રોસેસ્ડ ફૂડ નથી ખાતો, તાજું જ ખાઉં છું. ઘણા લોકો ગ્લુટન ફ્રી નથી ખાતો ઘઉં. જે ખાવાનું ખવડાવવું હોય એ ખવડાવો, ન ખવડાવો તો કાંઈ નહીં, ઘરે જઈને ખાઈ લઈશ, પણ હું નહીં ખાઉં. અને ખોટા પિયર પ્રેશર નહીં કે નહીં ક્યાંક ગયા છીએ ને બહાર ગયા છીએ તો ખાવું જ પડે ને. ખરા લોકો પૂછવા માંડ્યા છે મહેમાનોને કે શું લેશો, તમને શું ફાવશે. એમ નહીં મેં દીધું, ધર દીધું, પી લ્યો, ખાઈ લ્યો. ઓકે, તો એક સારી વસ્તુ છે. હવે શું છે, પહેલાં એક સમય હતો કે ગામડાના લોકોને મેડિકલ ફેસિલિટીનો ઓપ્શન જ નહોતો રહેતો. ઘણીવાર સિટી સુધી પહોંચવામાં માણસ મરી જાય એવું થતું. તો હવે એક ક્યોર લોકો સુધી પહોંચવા માંડ્યું છે. બેટર એક્સેસ છે. લોકો તમે આરામથી હોસ્પિટલને બધું એક્સેસ કરી શકો છો. વધતું જાય છે ધીમે ધીમે. ગવર્મેન્ટે ઇન્સ્યોરન્સ આપેલા, આયુષ્માન ભારતને 5 લાખ ને 10 લાખ સુધીના ઇન્સ્યોરન્સ આપે છે. ગવર્મેન્ટ અવેરનેસ ફેલાવે છે બીમારીઓ વિશે. ઓકે, અને ટૂંકમાં આમ ઘણું સારું પોઝિટિવ છે. અને માણસ છે ને એ કોઈ પણ ચેલેન્જને સ્વીકારવા માટે બનેલો છે. તો આને આપણે એક ચેલેન્જ લઈને ચાલીએ ને કે ભાઈ આવનારા સમયમાં આ પડકારો છે અને આ રીતે ઓવરકમ કરશું તો ખૂબ સારું કામ થઈ શકે. ઓકે, તમારો આન્સર હંમેશા પોઝિટિવ નોટ ઉપર ખતમ કરવો. ક્યારે એવો એટલો ગ્લુમી આન્સર ન લખી નાખો વાંચીને કોકને એમ થાય ઓહો દુનિયા ખતમ થઈ જવાની જ હવે તો કાંઈ છે જ નહીં, ફ્યુચર નહીં. બને ત્યાં સુધી તમારો જવાબ પોઝિટિવ નોટ ઉપર ખતમ કરો. બરાબર.